જૂનાગઢના માંગરોળ તાલુકામાં સર્જાયેલી ડીઝલની ભારે અછતને કારણે ખેડૂતો સહિત નાના વેપારીઓ અને રોજિંદા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા પૂર્વે ખેતીની તૈયારીઓ માટે ટ્રેક્ટર તેમજ નાના માલવાહક વાહનો અને છકડો રિક્ષા ચલાવતા ફેરિયાઓ માટે ડીઝલ ન મળતા રોજગાર પર સીધી અસર પડી। પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળે છે અને જથ્થો ખૂટી જતા અનેક લોકોને નિરાશ થઈ પરત ફરવું પડે છે। ગ્રામ્ય સ્તરે વેપાર ખોરવાતા અને ખેતીના કામોમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ છે અને તંત્ર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। ધંધા બંધ થઈ ગયા છે અને ખેડૂતના દીકરા છે જો કે સરકાર પૂરતું ડીઝલ આપે અને આવી કોઈ અમારી અપીલ છે કે અમને કોઈ હેરાન ન કરે એવી રીતે ખોટો હોબાળો અમે પણ નથી કરતા। ડીઝલ નથી મળતું તો શું કરે પબ્લિક પણ એમ। અત્યારે ગવર્મેન્ટ ઉપર જે યુદ્ધના ધોરણ ચાલુ છે માટે ક્રૂડ તેલની બહુ ક્રાઇસિસ છે અત્યારે, પણ પેટ્રોલ પંપવાળા એક રહેમ રાહે બે 200 500 ડીઝલ આપે ને આમાં રોજગાર હાલે છે। બાકી ગવર્મેન્ટ થાય તો વધારે આ પ્રશ્ન હલ કરે વધારે સારું રહે।